Hi friends, hope તમે બધા આગળની બધી ટિપ્સ જોઈ હશે. સો ટુડે વી વિલ ટોક અબાઉટ અવર ટીપ નંબર 17 કે જેની અંદર આપણે પ્લાન અબાઉટ લાઈફ બિકોઝ એક વેલ પ્લાન લાઈફ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બિકોઝ ઘણા બધા લોકોએ કીધેલું છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરો ત્યારે જે એન્ડ હોય છે એને માઇન્ડમાં લઈને ચાલો તો એ વધારે સારી રીતે એક્ઝિક્યુટ થઈ શકે છે. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પ્રોજેક્ટ છે, કોઈ પણ લાઈફની ઇવેન્ટ છે. સો ઇફ યુ કેન પ્લાન યોર લાઈફ ફ્રોમ બિગિનિંગ ઇટ સેલ્ફ કે તમારો એન્ડ પર્પઝ શું છે, તમે દરેકને જે આપણે ટાઈમ મેનેજમેન્ટમાં લીડરશિપમાં વાત કરીએ કે દરેક વસ્તુને આપણે ડિવાઈડ કરી પ્રોપર વેમાં એક્ઝિક્યુશન સ્ટ્રેટેજી બનાવીશું તો દેન ઇટ વિલ ગીવ યુ ગુડ રિઝલ્ટ્સ. અને એના માટે આપણા જે વેદનો સમય છે ત્યાંથી આપણા એન્સેસ્ટર્સે બહુ જ સિસ્ટમેટિક સિસ્ટમ યુટિલાઇઝ કરી છે અને એ લોકોએ ઘણી બધી જનરેશન પર એક્સપેરિમેન્ટ કરીને એ સિસ્ટમને ડિરાઈવ કરી છે. જો આપણે એ જ સિસ્ટમને ફોલો કરીએ દેન અવર લાઈફ વિલ બી મોર સ્ટેબલ, મોર સક્સેસફુલ અને મોર ડિફાઇન્ડ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણી જે પણ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ઇમ્બેલેન્સ છે એનો સૌથી મોટો એવો રીઝન એ છે કે આપણી લાઈફ પ્લાન નથી. વી ડોન્ટ નો ધ એન્ડ ગોલ એન્ડ એટ ધ સેમ ટાઈમ વી હેવ નોટ ડિવાઇડેડ ધી લાઈક એન્ટાયર ફેઝિસ. જો આપણે એ વસ્તુને પ્રોપર પ્લાનિંગ કર્યું હોય તો કોઈ હિસાબે તમારી લાઈફમાં ઇન્સ્ટેબિલિટી, અનહેપીનેસ, રિવેન્જ કોઈ પણ ઇશ્યુ નહીં આવે. તો એ ચાર ફેઝિસને જે રીતે ડિફાઇન કરે છે એઝ યુ માઇટ હેવ રીડ ઇટ આઉટ ડ્યુરિંગ અવર સ્કૂલિંગ ઓલ્સો દેટ નોર્મલ હ્યુમન શુડ કન્સિડર કે આપણી લાઈફ લોંગ છે 100 યર્સની. એ 100 યર્સને ચાર ફેઝિસમાં ડિવાઈડ કરો ઇક્વલ અમાઉન્ટના 25 વર્ષ 25 વર્ષના ચાર ફેઝિસમાં. સો ફેઝ 1 એ એજ્યુકેશન સ્ટુડન્ટ ફેઝ છે. સેકન્ડ ફેઝ હાઉસ હોલ્ડ લાઈક મેરિડ ઓર સ્ટેબિલિટી. દેન થર્ડ ફેઝ છે રિટાયરમેન્ટ અને ફોર્થ ફેઝ છે લાઈક આશ્રમ, સંન્યાસ આશ્રમ. સો ફેઝ 1 સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ ફેઝમાં આપણે લોકો અપ ટુ લાઈક 0 થી 25 યર્સનું કન્સિડર કરીએ તો એ 25 યર્સ, ફર્સ્ટ 25 યર્સ યુ નીડ ટુ ગેટ બેસ્ડ એજ્યુકેશન. જ્યાંથી નોલેજ, જ્યાંથી લર્નિંગ મળે છે યુ નીડ ટુ એક્વાયર દેટ લર્નિંગ. હવે એની અંદર બેસ્ડ એજ્યુકેશન એટલે એનું મિનિંગ એ નથી થતો કે લાઈક પ્રીમિયમ કોલેજીસ જસ્ટ લાઈક ફીસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, ફી સાઇઝ છે એટલે આપણને સારું એજ્યુકેશન મળશે. બટ ક્વોલિટી જે છે એજ્યુકેશનની દેટ શુડ બી બેસ્ડ. ફીસ ઇકોનોમી સાથેનો કોઈ લેવા દેવા નથી, તમને એજ્યુકેશન સારું મળવું જોઈએ. અને અપ ટુ 25 યર્સ તમારી એક મેન્ટાલિટી હોવી જોઈએ જે કઈ વસ્તુ તમને મળે છે શીખવા માટે જસ્ટ ટ્રાય, ગ્રેબ એન્ડ લર્ન ઇટ. કંઈક ને કંઈક નવું શીખવાનો ટ્રાય કરો અને જેટલું નોલેજ એક્વાયર કરી શકો છો એટલું નોલેજ એક્વાયર કરો. વન્સ ધીસ ફેઝ ઇઝ કમ્પ્લીટેડ યુ આર એન્ટરિંગ ઇન યોર 26 દેન 26 થી 25 વર્ષનો ટાઈમ જે 50 વર્ષનો 26 થી 50 વર્ષનો જે ટાઈમ ફેઝ છે એને તમે યુટિલાઇઝ કરો ટુ મેનેજ યોર લાઈફ. ગેટ મેરિડ, સ્ટાર્ટ યોર બિઝનેસ, સ્ટાર્ટ જોબ, અર્નિંગ. જેટલું મેક્સિમમ તમે અર્ન કરી શકો છો એટલું આ ફેઝમાં અર્ન કરો. મેક્સિમમ કન્સિડરિંગ કે નેક્સ્ટ 50 યર્સ તમારે ઘરે બેઠા પણ તમારું આખું ગુજરાન ચાલી શકે એ રીતનો પ્લાન કરો. ટ્રાય ટુ અર્ન મેક્સિમમ અમાઉન્ટ ઇન ધીસ ફેઝ. ટ્રાય ટુ મેનેજ યોર ફાઇનાન્સીસ, ટ્રાય ટુ મેનેજ યોર પેરેન્ટ્સ, ટ્રાય ટુ મેનેજ યોર ફેમિલી, ટ્રાય ટુ મેનેજ યોર ફ્રેન્ડ્સ, એવરીથિંગ. અને પર્ટિક્યુલર આ ફેઝની અંદર તમારી માટે સૌથી કી પાર્ટ છે ફાઇન્ડિંગ અ લાઈફ પાર્ટનર. અને ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ અ લાઈફ પાર્ટનર હુ કેન બી યોર ફ્રેન્ડ એન્ડ વિથ whom you can be comfortable. Because at times આપણે હડબડીની અંદર કોઈ પણ લાઈક 10 દિવસ સ્પેન્ડ કરે એન્ડ વી ગેટ મેરિડ. That should not be happen. You should marry to someone who can hold your hand, who can be with you in each and every worst situation of your life and good situation of your life. So જો તમે એક પ્રોપર પાર્ટનર સર્ચ આઉટ કરશો આ ફેઝની અંદર then your life become easy because with someone who is with you you will have support from that particular person and then your life અને જર્ની એકદમ ઇઝી વે થઈ જાય છે. Then it comes to once you pass this 50 years like 25 in student age, 25 in your household activity, then next phase is like 51 to 75 which is retirement. હવે રિટાયરમેન્ટ ઇન ધ સેન્સ કઈ રીતનું હોય છે કે આ ફેઝને આપણે લોકો ઇન્ડિયામાં સૌથી વધારે ઇશ્યુ આ ફેઝમાં જ આવતો હોય છે વેર વી આર ફાઇટિંગ વિથ અવર કિડ્સ ઓર વી આર ફાઇટિંગ વિથ અધર્સ. બટ આ ફેઝને સૌથી સારી રીતે યુટિલાઇઝ કરો બીકોઝ વેન યુ રીચ અપ ટુ 50 years then most of the time your kid will be at the same age, at the age where he or she can take responsibility. તમારો બિઝનેસ છે, તમારી ફેમિલી લાઈફ છે, તમારા ઘરની કામ છે, બધાની રિસ્પોન્સિબિલિટી દે આર રેડી ટુ ટેક બીકોઝ દે મસ્ટ બી એટ સર્ટેન એજ. સો ટ્રાય ટુ ગીવ ધેમ ઓપોર્ચ્યુનિટી. એ લોકોને ઓપોર્ચ્યુનિટી આપો. દેન ટ્રાય એન્ડ જસ્ટ ઓબ્ઝર્વ થિંગ્સ. તમે ડાયરેક્ટ સ્ટ્રીટ હવે એડવાઇસ કે કંટ્રોલ ના કરો બીકોઝ એન્ટરિંગ ઇન સમવન્સ લાઈફ વિલ સ્પોઇલ યોર લાઈક વેલ્યુ. સો ટ્રાય જ્યારે એ લોકો એડવાઇસ માટે પૂછે છે ત્યારે એડવાઇસ આપો એન્ડ ટ્રાય ટુ રિડ્યુસ યોર ઇન્વોલ્વમેન્ટ. જસ્ટ સ્પેન્ડ ટાઈમ વિથ યોર ગ્રેન્ડસન, ફેમિલી મેમ્બર્સ છે, ફ્રેન્ડ્સ છે, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો અને ગ્રેજ્યુઅલી રિસ્પોન્સિબિલિટીમાંથી બહાર આવો. એન્ડ વન્સ યુ આર આઉટ ઓફ દેટ રિસ્પોન્સિબિલિટી યુ રીચ એટ ધ એજ ઓફ 75
ધેન આફ્ટર આપણો લાઈફનો લાસ્ટ ફેઝ જે છે નેક્સ્ટ જેટલા પણ વર્ષ છે લાઈક અપ ટુ 100 યર્સ, કોઈક 80 જીવશે, કોઈ 86, એ જે લાસ્ટ 76થી જે પણ આગળના યર્સ છે, ટ્રાય ટુ બી મોમ. લાઈફની જે પણ વસ્તુ છે એનાથી કટ ઓફ થઈ જસ્ટ સ્પિરિચ્યુઆલિટી લાઈક ભગવાન કે જે પણ ધર્મમાં માનતો એ ધર્મ સાથે તમે થોડો ટાઈમ સ્પેન્ડ કરો. સો તમારો જે લાસ્ટ ટાઈમ છે પીસફુલ નેચરલ વેમાં જાય એન્ડ યુ વિલ હેવ લાઈક સમ પીસ ઓફ માઇન્ડ. ટ્રાય ટુ ડુ ધીસ એક્ટિવિટી.